નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. મુદ્દાની વાતમાં આજે ખૂબ જ મહત્વના મુદ્દા વિશે વાત કરીશું. એ સોશિયલ મીડિયા કે જે મારા તમારા સૌ કોઈના હાથમાં છે, એ નાનકડો મોબાઈલ કે જેની મદદથી તમે દુનિયાભરમાં આખરે શું ચાલી રહ્યું છે, દુનિયાભરમાં જે ઇન્ટરનેટની દુનિયા છે એમાં સતત તમે તરો છો, સતત એમાં તમે પરોવાયેલા રહો છો અને એમાં બાળકો પણ ભોગ બને છે. સોશિયલ મીડિયાની એવી લત લાગે છે કે નાના બાળકો એમાં રચ્યા પચ્યા રહ્યા છે. એમના કારણે એમનું માનસિક સ્વાસ્થ્ય તો બગડે છે, સાયબર બુલિંગનો શિકાર થતા હોય છે અને ફક્ત મોબાઈલમાં રચ્યા પચ્યા રહે એમનું જે અભ્યાસ છે પણ બગડતો હોય છે. ઘણી બધી એવી બદીઓમાં પણ એ ફસાતા હોય છે. પણ આ સોશિયલ મીડિયાની સામે ઢાલ મૂકવામાં આવી છે. જી હા, ઓસ્ટ્રેલિયા પહેલો એવો દેશ બની ચૂક્યો છે કે જેણે 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જી હા, ઓસ્ટ્રેલિયામાં આજથી એ નિયમ લાગુ થયો છે કે નાના બાળકો છે, ટીનેજર્સ, જેમની ઉંમર 16 વર્ષ સુધીની છે, એ કોઈ પણ આ ફેસબુક હોય, ટ્વિટર હોય, યુટ્યુબ હોય, એક્સ હોય, કશું જ એ લોકો યુઝ નહીં કરી શકે. હા, ગૂગલ ક્લાસરૂમ કે પછી યુટ્યુબ કિડ્સ ચોક્કસથી તેનો ઉપયોગ કરી શકશે, પણ આ તમામ એવી જે સામગ્રી કે જ્યાં બાળકો જાય છે, પોતાના માતા પિતાથી, પરિવારથી અલગ થાય છે, ગેમિંગમાં રચ્યા પચ્યા રહ્યા છે, અથવા તો કોઈ એવું કન્ટેન્ટ એ રિઝર્વ કરતા હોય છે અથવા તો કન્ઝ્યુમ કરતા હોય છે, તેના કારણે એની માનસિક જે ગતિવિધિ છે એના પર અસર પડતી હોય છે. બાળક એનો સ્વભાવ ચીડિયાપણું જેવો થઈ જાય છે, તેના પોતાના જે મિત્રો છે એનાથી દૂર થઈ જાય છે. આ તમામ બાબતોને જોતા ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી આ ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક ક્રાંતિ સર્જી છે, કારણ કે પોલિસી મેકર્સ આખરે શું કરી શકે છે એ ઓસ્ટ્રેલિયન સરકારે બતાવ્યું છે કે જો ઈચ્છે તો આ રીતના કડક નિર્ણય કરી શકે છે. આ તમામ જે મોટી સોશિયલ મીડિયા કંપનીઓ, એ ફેસબુક હોય કે પછી એક્સ હોય કે યુટ્યુબ, એ સૌ કોઈ આ નિર્ણયના વિરોધમાં હતા. જો કે પછી જ્યારે સરકાર નિર્ણય લઈ લે તો પછી એનું અમલીકરણ કરવું જ પડે છે અને એ અમલીકરણની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં થઈ ચૂકી છે. અને હવે ભારતમાં ચર્ચા થઈ રહી છે કે ભારતમાં તો 140 કરોડનો આ દેશ છે, જેમાં દરેકના એમના હાથમાં એ મોબાઈલ છે, અને જ્યારે એ માતા પિતાના હાથમાં મોબાઈલ હોય તો એના જે બાળકો છે એ પણ સતત એ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે, સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે, અને પછી એનું જે અપગ્રેડેશન થવું જોઈએ, એનું જે બાળપણ જે જવું જોઈએ જતું નથી, ક્યાંક બાળપણ છીનવાઈ જતું હોય છે, એ ન થાય, ખોટી બદીમાં ન ફસાઈ જાય, એ માટેના શું પ્રયત્નો ભારતમાં થવા જોઈએ કે કેમ, એ તમામ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ નિર્ણય કેટલો ફાયદાકારક સાબિત થઈ શકે છે, ઓસ્ટ્રેલિયાની આ પોલિસીથી ભારત શું શીખી શકે છે, અત્યારે પણ કયા પડકારોનો સામનો આપણે કરી રહ્યા છીએ, એ તમામ બાબતો આજે સમજવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ, અને એટલા માટે પણ મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા એક દેશ માત્ર નથી, એક ખંડ છે, અને એ ખંડ આખો જ્યાં વસ્તી ખૂબ મોટી માત્રામાં છે, એ જો આ પ્રકારનો કોઈ નાનો સૂનો દેશ નિર્ણય લે તો હજુ વાત અલગ છે, પણ ઓસ્ટ્રેલિયા જેવો દેશ કે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો પણ વસે છે, અને એ ભારતીયો જ્યાં રહી રહ્યા છે, એ ઓસ્ટ્રેલિયાના તમામ શહેરોમાં નવો નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે. અને એમાં મુખ્ય પ્રાવધાન શું છે? 10 એવા પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા પર તમે જાઓ તો એવા 10 અલગ અલગ પ્લેટફોર્મ છે કે જેના પર આ બાળકો છે એકાઉન્ટ બનાવતા હોય છે. સૌથી પહેલા જે 3 પ્રમુખ નામ છે, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, આ જે પ્લેટફોર્મ છે એના ઉપર 16 વર્ષની ઉંમર સુધીના બાળકો હવે એકાઉન્ટ ઓપરેટ નહીં કરી શકે, એકાઉન્ટ નવું ખોલી પણ નહીં શકે, અને જો એક્ટિવ એકાઉન્ટ છે 16 વર્ષની નીચેના વયના કોઈ બાળકનું, તો એ એકાઉન્ટ હવે બંધ થઈ જશે, આજથી જ તે બંધ થઈ જશે. આ સિવાય, આ તો મેં તમને 3 નામ આપ્યા, એ સિવાય એક્સ છે, થ્રેડ્સ, આપણે ત્યાં થ્રેડ્સ પણ વપરાય છે, સ્નેપચેટ છે, ટ્વીટ છે, ટિકટોક છે, આ તમામ પ્રમુખ પ્લેટફોર્મ છે, 10 મોટા પ્લેટફોર્મ કે જેના પર આ પ્રતિબંધ અમલી કરવામાં આવ્યો છે. સૌથી મોટી ચર્ચા ઓસ્ટ્રેલિયામાં પણ થઈ રહી છે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં ચર્ચાનો સૌથી મોટો વિષય જ આ છે, ટ્રેન્ડિંગ સબ્જેક્ટ આ છે કે સરકાર જે આ પ્રતિબંધ લાદી રહી છે, જમીની સ્તરે એનો કેટલો એની અસર થશે અને શું ફેરફાર આવશે આગામી સમયમાં, કેમ કે એક સારા પરિણામ માટે આ વસ્તુ કરવામાં આવી છે, કેમ કે ઘણીવાર નાની વયે આ બધા પ્લેટફોર્મ પર અમુક એવી સામગ્રીના સંપર્કમાં બાળકો આવી જતા હોય છે જે એના ભવિષ્યને અસર કરે છે નકારાત્મક રીતે. તો એને રોકવા માટે આ નિર્ણય લેવાયો. ખૂબ લાંબી ચર્ચા વિચારણા થઈ અને એ પછી ઓસ્ટ્રેલિયન સરકારે એ જાહેરાત ઘણા સમય પહેલા કરી હતી
આજે એની અમલવારી શરૂ કરી દીધી છે. હવે જ્યારે આ અમલવારી શરૂ થઈ છે તો પેરેલલ આખા વિશ્વના અનેક દેશ એવા છે જે આ તૈયારી કરી રહ્યા છે. આમાંથી એક બીજો મોટો દેશ કહી દઉં, ન્યુઝીલેન્ડ, એ પણ આ તૈયારી કરી રહ્યો છે કે સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર અમુક વય સુધીના બાળકો એક્સેસ જ ન કરી શકે. હવે આ ચર્ચા ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં પણ ચાલી રહી છે. જ્યારે આપણે મોબાઈલની કે સ્માર્ટફોનની અસરો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે હું યાદ અપાવી દઉં કે ગુજરાત સરકાર પણ એક પોલિસી ઉપર છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહી છે, જે પોલિસીમાં સંપૂર્ણપણે આ જે સોશિયલ મીડિયા છે એનો વપરાશ કે સ્માર્ટફોનનો વપરાશ છે એના ઉપર પ્રતિબંધની વાત થઈ રહી છે. પણ આ જે પ્રતિબંધ લાદવામાં આવે છે એની ફિઝિબિલિટી કેટલી? કેમ કે ઓસ્ટ્રેલિયામાં તો $33 મિલિયન દંડ છે એની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જો ફેસબુકમાં 16 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ બાળક એકાઉન્ટ બનાવી નાખે હવે, એટલે ફેસબુકે ત્યાંથી રિજેક્ટ કરવું પડે. જો એકાઉન્ટ બની જાય તો ફેસબુકને એ એક એકાઉન્ટ ખોલવા પર $33 મિલિયન દંડ લાગી શકે છે. આટલી કડક જોગવાઈઓ છે અને એ કડક જોગવાઈઓની અમલવારી કરવા માટે તમામ ચર્ચાઓ અત્યાર સુધી ચાલી, તૈયારીઓ ચાલીને હવે એને પ્રેક્ટિકલ રીતે અમલમાં મૂકવામાં આવી છે. વાત હવે ભારતની છે, આપણા દેશની છે કે અહીંયા પણ આ ચર્ચા ખૂબ મોટા પાયે થઈ રહી છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ નાની વયમાં બાળકો કરે છે અને એના પર રોક લગાવવા માટે તમામ રાજ્ય સરકારો પણ કોશિશ કરી રહી છે. એમાં ગુજરાત સરકાર પણ સામેલ છે. વિકાસ, બિલકુલ. અને આ જે સોશિયલ મીડિયા છે કે પછી મોબાઈલનો ઉપયોગ કરવો, એના કારણે નકારાત્મક અસરો કઈ કઈ થાય છે? પહેલી અસર તો બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ નકારાત્મક અસર થતી હોય છે કે સતત એને ફોન જોઈતો હોય છે. ઘણા કિસ્સામાં તે ડિપ્રેશનમાં પણ જતો હોય છે. ફોમો એને થઈ જાય છે કે ભાઈ મારે હું કોઈક વસ્તુ હું ત્યારે મિસિંગ કરી રહ્યો છું, અથવા તો સતત સોશિયલ મીડિયા પર બીજા લોકોના ફોટોગ્રાફ જોઈને એ કમ્પેરિઝન પણ કરતા રહે છે કે ભાઈ પેલા ફલાણા વ્યક્તિ તો આવી સારી લાઈફ જીવી રહ્યા છે, બાજુના જે મારી સોસાયટીના પરિવારના લોકો છે ફરવા જાય છે, આમ જાય છે, અમે લોકો જઈ શકતા નથી. આ રીતની કમ્પેરિઝન પણ સતત કરતા હોય છે. અને જે રીલ, જેનું એક એવો અલ્ગોરિધમ છે કે તમે એકવાર એમાં જો, અને આ તમામ એપ્લિકેશનની ડિઝાઇન જ એવી હોય છે કે એકવાર તમે ફોન હાથમાં લીધો એટલે એક નહીં ને બીજી, બીજી નહીં ને ત્રીજી, ત્રીજી ને ચોથી તમામ એપ્લિકેશન તમે વાપર્યા જ કરો ને પછી તમે કોઈ પણ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત જ ન કરી શકો. એની ખૂબ ગંભીર સમસ્યા છે. એટલે કે બાળકો ભણવામાં પણ બરાબર ધ્યાન ના આપી શકે. અને જીવનમાં, બાળકોના જીવનમાં એ જે ઓફલાઈન કે જે ફિઝિકલી રીતે જે ફિઝિકલ ટચ છે લોકો સાથે જોડાય, એ જોડાણ, એ લગાવ ખૂબ જરૂરી છે. પણ આ સોશિયલ મીડિયાના કારણે બાળકો એ જોડાણથી સતત દૂર જઈ રહ્યા છે. એ સતત એ ઓનલાઈનની દુનિયામાં પડ્યા રહે છે. એના કારણે એમને ફિઝિકલ ટચ, એનો જે મેજિક છે એ પણ કદાચ નથી ખબર પડતી. એની સામે ઓનલાઈન બુલિંગ પણ ઘણું થતું હોય છે, સાયબર બુલિંગ, કે જ્યાં બાળકોનું એને ટ્રોલ કરવા અથવા તો એને મેસેજ એવી રીતના કરવા કે ઘણા એવા કિસ્સા થઈ ચૂક્યા છે કે બાળકો સુસાઇડ પણ કરેલા આવા કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. આ તમામ એવી બે સૌથી ગંભીર કિસ્સા છે જે મારે ઉમેરવા છે જ્યારે તમે આ વાત કરી રહ્યા છો ત્યારે. એક તો આપણને યાદ છે કે આ જે બ્લુ વેલ પ્રકારની ગેમ હતી, એ આ સોશિયલ મીડિયાના બેરોકટોક ઉપયોગના કારણે, સ્માર્ટફોનના બેરોકટોક ઉપયોગના કારણે એણે કેવો આતંક મચાવ્યો હતો કે પછી એ ગેમ પ્રતિબંધિત કરવી પડી. બીજી હું તમને બહુ તાજી ઘટના કહું. અમદાવાદમાં જે થયું છે કે પોસ્ટલ સર્વિસ દ્વારા ડ્રગ્સ મગાવવામાં આવે છે અને આ મગાવનારા મોટા ભાગના, અને આ પ્રેસ કોન્ફરન્સમાં ખુદ જે તપાસનીશ અધિકારી છે એમણે કહ્યું છે કે 16 વર્ષ કે 17 વર્ષ કે 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો એમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને, અક્ષય કુમારે પોતે કહ્યું હતું કે મારી પુત્રીને આવી રીતે ધમકી મળી હતી, ગેમ રમી રહી હતી. એ પણ ત્રીજો સૌથી ગંભીર કિસ્સો છે કે આ રીતે એમને કહેવામાં આવ્યું કે એવી ઇમેજ અપલોડ કરી દેવાશે કે જે એની ગરિમા ભંગ કરે. એટલે ત્યાં સુધી વાત જતી રહી. અને બીજું આ તો આપણને ગુજરાતમાં આપણને ખબર છે કે પોસ્ટલ માધ્યમથી ડ્રગ્સ મંગાવનારા જ્યારે તપાસ કરી તો પોલીસ ચોંકી ગઈ કે 18 વર્ષ, 17 વર્ષ કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ કઈ રીતે, તો આવા સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને ગેમ એની અંદરથી સંપર્ક કરીને એ ડ્રગ્સ મગાવ્યું હતું, જે પછી પકડી લીધું પોલીસે. પણ આ હદનો દુરુપયોગ આ નાના બાળકો કરી રહ્યા છે અને એટલે એને રોકવું જરૂરી છે. સોશિયલ મીડિયા પર કોઈ જ ફિલ્ટર નથી કે ભાઈ આ કન્ટેન્ટ આ વ્યક્તિ સુધી યોગ્ય જઈ રહ્યું છે કે કેમ, એને કોઈ એમાં ફિલ્ટર નથી. એ તમામ એ કચરો એ બાળકો સુધી પહોંચતો હોય છે. એના કારણે બાળક એ ખોટું કન્ટેન્ટ કન્ઝ્યુમ પણ કરે છે. ઘણીવાર એ ખોટી જે લત છે, ખોટા વ્યસનો છે, એમાં પણ બાળક સપડાઈ જાય છે. એટલે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે. પણ શું
ભારતમાં એવું કંઈક થવું જોઈએ ખરા, અથવા તો કોઈ એવી પોલિસી લાવવાની જરૂરિયાત છે કે કેમ, એ જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગયું છે. બંને ગેસ્ટને આપણે જોડી લઈએ. મુફદ્દલ. બિલકુલ, આપણી સાથે આરજે અજય જોડાઈ ગયા છે અને સાથે સાથે આપણી સાથે ખ્યાતિ મેથલિયાજી જોડાઈ ગયા છે, સિનિયર મનોચિકિત્સક છે. પણ બંનેની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા આરજે અજયને પૂછવું છે મારે. આ બંનેનું સ્વાગત છે. આરજે અજય, જ્યારે આ વિષય ગુજરાતમાં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે મોબાઈલ સ્માર્ટફોનના ઉપયોગ પર એક પોલિસી લાવવાની રાજ્ય સરકારે વાત કરી હતી 2 મહિના પહેલા. આજે ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધ મુકાયો અને આખા વિશ્વમાં ચર્ચા છે, કેમ કે ન્યૂઝીલેન્ડ સહિત ઘણા બધા દેશ છે જે ઓલરેડી કોશિશમાં લાગેલા છે કે પોલિસીને કેટલી ફિઝિબલ બનાવવી જ્યારે આપણે એને અમલમાં મૂકીએ ત્યારે. ભારતમાં પહેલાં તો હું આપની પ્રતિક્રિયા ઈચ્છીશ કે ઓસ્ટ્રેલિયાના આ પ્રતિબંધને આપ ભારતના સંદર્ભમાં કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો આ બાબત ઉપર આપણે ચર્ચા કરી છે, બહુ મહત્વની ચર્ચા જી. અત્યારે સાહેબ તમે વિચારો કે એટલો બધો અતિરેક થઈ છે સોશિયલ મીડિયાનો કે બાળકો બેફામ યુઝ કરે છે. હું સાહેબ એવી ફિલ્ડમાં છું કે જ્યાં મારે સોશિયલ મીડિયા સતત યુઝ કરવું પડે, જ્યાં મને પોતાને એવું લાગે કે ભાઈ મારાથી પણ ક્યારેક વધારે થાય છે. વિચાર કરો, જેના ઉપર રોકટોક નથી, જેના ઉપર કોઈ પ્રકારની કઈ વસ્તુ નથી, એ બેફામ ઉપયોગ કરે છે. એટલે મને લાગે છે કે એક પ્રકારની પોલિસી હોવી જોઈએ, અથવા તો સરકાર પોલિસી આપે કે ન આપે, મા બાપે તો પોલિસી ઘરમાં બનાવવી જ જોઈએ કે ભાઈ આ પ્રકારના નીતિ નિયમો હોવા જોઈએ યુઝ કરવા માટે. બિલકુલ. અજય, આપનો જે બેકગ્રાઉન્ડ વોઇસ છે પણ ખૂબ જ આવી રહ્યો છે, અને આપ બંધ કરી દેશો તો સારું રહેશે. આપણી પાસે આવું છું. આપણી સાથે મનોચિકિત્સક એ પણ જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. ખ્યાતિજી, આપનું શું કહેવું છે? આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયન સરકારે કે ભાઈ 16 વર્ષથી નીચેના બાળકો કોઈ પણ એ આ સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરી શકે, કોઈ એકાઉન્ટ નહીં બનાવી શકે, એ બાબતે આપની પ્રતિક્રિયા શું છે? જે રીતે આપણને ખબર છે કે સિક્કાની 2 બાજુ હોય છે, એ પ્રમાણે આમાં પણ પોઝિટિવ અને નેગેટિવ પાસાઓ બંને છે. પણ આપણે એ જોવું પડશે કે કયા વધારે છે. પોઝિટિવ્સ ઘણા બધા વધારે છે, કારણ કે 16 વર્ષથી નીચેના બાળકોની વાત કરીએ તો એ લોકોનું બ્રેઇન હજી ડેવલપિંગ ફેઝમાં હોય છે, અને એ વખતે એ લોકોનું જજમેન્ટ અને એ બધું એટલું ડેવલપ નથી થયું હોતું. ક્યાંક ખબર હોય પણ ઇમોશનલ કમ્પોનન્ટ એટલો બધો પ્રોમિનન્ટ હોય છે કે એકવાર એમને થયું કે હા આમ કરો તો બીજું કંઈ જ વિચાર્યા વગર એ લોકો કરવા માંડે. અને એના જ લીધે આપણે જે આગળ આપ લોકોએ વાત કરી છે કે બાળકો કેવી રીતે બધા આ બ્લુ વેલ ગેમ છે કે આ ટાઈપની રિસ્કી સિચ્યુએશન્સમાં એન્ટર થઈ જતા હોય છે, એ બધી વસ્તુઓમાં એ લોકો નહીં, આપ કન્ટિન્યુ કરો. હા, એ બધી રિસ્કી સિચ્યુએશન્સમાં એ લોકો ઇન્વોલ્વ થઈ જતા હોય છે. જે એડલ્ટ લોકોનું જે જજમેન્ટ હોય છે એ આ ઉંમરના બાળકોનું નથી હોતું, નંબર 1. નંબર 2, આ ઉંમર એવી છે કે જ્યારે એ લોકોએ સોશિયલાઇઝ કરવાનું હોય, લોકો સાથે સોશિયલ સ્કિલ્સ એ લોકોએ ડેવલપ કરવાની હોય, લોકો સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે હળવું ભળવું, પોતાના પિયર ગ્રુપ સાથે મેચ થવાનું, એ લોકોમાં પોતાની આઈડેન્ટિટી ડેવલપ કરવાની, આ બધો જે પીરિયડ છે એ ડેવલપમેન્ટ માટે ખૂબ ખૂબ જરૂરી છે, જે આપણે કહીએ કે બાલ અવસ્થા અને કિશોરાવસ્થા. હવે આ જ પીરિયડમાં જો એ લોકો સોશિયલ મીડિયા કે સ્ક્રીન ઉપર જ લાગેલા રહેશે તો એ લોકોમાં આ બધી સ્કિલ્સ આવશે જ નહીં. જેમ કે મને યાદ છે કે આપણે લોકો નાના હતા ત્યારે કઝિન્સ બધા ભેગા થાય તો બધા મળી અને કંઈક રમતા હતા, દોડાદોડી કરતા હતા, વાતચીત કરતા હતા. અને આજે બધા કઝિન્સ ભેગા થાય છે તો બધાના હાથમાં કાં તો ફોન કાં તો ટેબ્લેટ હોય છે, એટલે બધા ભેગા થાય છે નામના, પણ બધા પોતપોતાની રીતે પોતાના ડિવાઇસ સાથે જ બિઝી હોય છે. તો સ્કિલ્સ ને એ બધું ક્યાં ડેવલપ થવાનું? એટલે આ વસ્તુ પણ ખૂબ મહત્વની છે કે આ પીરિયડમાં એ લોકો ઓફલાઈન એક્ટિવિટીઝ પર વધારે ધ્યાન આપે. તે ઉપરાંત આપણે જોઈએ તો સોશિયલ મીડિયાના લીધે આ બધા લાઇક્સ છે, ફોલોઅર્સ છે, કમેન્ટ્સ છે, એ બધી વસ્તુઓ પાછળ જ્યારે લોકો પડવા માંડે, બાળકો એસ્પેશિયલી, ત્યારે આ બધી જે આપણે કહીએ ને કે સુપરફિશિયલ બધી વસ્તુઓ, ઉપર છેલ્લી વસ્તુઓ પર
એ લોકો ફોકસ કરવા માંડે, જે ડીપ એકચ્યુઅલી ખરેખર તત્વવાળી વસ્તુઓને ઇગ્નોર કરવા માંડે અને પણ એમને ખ્યાતિજી આમાં એ માતા પિતા પણ જે પણ લોકો જોતા હશે પણ એમને ખબર હશે કે એ પણ પોતે આ ટ્રેપમાં ફસાઈ ચૂક્યા છે કે ના છૂટકે પણ એમને ફોન બાળકોને આપવો જ પડે છે, તો એ કરવું શું? કારણ કે હવે સોશિયલ મીડિયા નથી ખરાબ છે, ખૂબ જ સારું છે, એના સારા પાસા પણ છે અને જેમ જેમ ટેકનોલોજી બદલાયેલી છે એની સાથે આપણે એ કદમતાલ કરવી પણ પડે, પણ એ કદમતાલની સાથે બાળકોને નુકસાન ન થાય એનું કેવી રીતે ધ્યાન રાખવું? એક્ઝેક્ટલી. ઓસ્ટ્રેલિયા આ નિર્ણય પર ક્યારે આવ્યું હશે કે જ્યારે બધા પેરેન્ટ્સ ટ્રાય કરતા હશે બેલેન્સ કરવાની કે અમુક હદ સુધી જ બાળકો મોબાઈલ વાપરે, એનાથી વધારે ના વાપરે, અને આવી રીતે લિમિટ સેટિંગ, બાઉન્ડ્રી સેટિંગ બધું કરવાની ટ્રાય કરતા જ હતા, પણ એ ક્યાંક સક્સેસફુલ નહોતું ગયું. ત્યારે જ ઓસ્ટ્રેલિયાએ આ પોલિસીનો સહારો લેવો પડ્યો. આઈડિયલ વસ્તુ તો એ જ છે કે બેન કરવાની જગ્યાએ લિમિટ કરીએ. અમુક વસ્તુઓ, અમુક સાઇટ્સ એક્સેસિબલ હોવી જોઈએ અને બાકી બધી સાઇટ્સ એક્સેસિબલ ના હોવી જોઈએ. આવી રીતનું કંઈક જોગવાઈ કરવામાં આવે, એવું પણ કંઈક આપણે લિમિટ સેટિંગ એવી રીતે કરવામાં આવે કે અમુક એપ્સ છે, માનો કે સોશિયલ મીડિયાના, તો અડધી કલાકમાં એ ઓટોમેટિકલી બંધ થઈ જાય. અમુક મોટાભાગની ગેમ્સ જે બેન્ડ હોય, ખાલી અમુક એકદમ પેલી ઇનોસન્ટ ગેમ્સ હોય એ પણ ટાઈમ લિમિટ સાથે રમે બાળકો. યુટ્યુબ, હા, આ બધું જો પોસિબલ હોય તો સોશિયલ મીડિયા કે સ્ક્રીન આપણે બાળકોને આપી શકીએ, પણ આ બધામાં લિમિટ ના હોય ઠીક છે, તો પછી મોટા ભાગે ઇટ ઇઝ મોર હાર્મફુલ દેન હેલ્પફુલ. ઓકે ખ્યાતિજી, એક સર્વે પણ થયો હતો જેનો કેટલોક ડેટા છે મારી પાસે, જેમાં બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે એ આંકડો 60%થી વધારે છે. 2 થી 4 વર્ષના બાળકો લગભગ રોજ 2 કલાક, આ તમે જુઓ કેટલી રેડ વોર્નિંગ છે આ, કે 2 થી 4 વર્ષના બાળકો દરરોજ 2 કલાક મોબાઈલ પર વિતાવે છે. આ સર્વેનો ડેટા છે. 5 થી 8 વર્ષના બાળકો લગભગ 3 કલાક રોજ સ્માર્ટફોન પર વિતાવે છે. 8 થી 12 વર્ષના બાળકો દરરોજ 5 કલાક સ્માર્ટફોન પર વિતાવે છે અને 13 થી 18 જે કિશોરાવસ્થા આપણે કહીએ છીએ, લગભગ 7.5 કલાકનો સ્ક્રીન ટાઈમ છે. અજય, મારે એ જ પૂછવું છે આપને કે આ હદનો જ્યારે સ્ક્રીન ટાઈમ હોય તો આપણને ખબર છે કે ત્યાં કોઈ ફિલ્ટર જ નથી અને કેવું કન્ટેન્ટ આવે છે, તો આ તો બહુ જ સંગીન મુદ્દો છે. શું આપણે એ ચર્ચામાં થોડા પાછળ નથી રહી ગયા કે આ જલ્દી આના ઉપર કોઈ લિમિટેશન્સ લાવવા પડશે? શરૂઆતમાં જેમ કીધું એમ કે એક મા બાપ તરીકે, વાલી તરીકે, આપણે બધા પેરેન્ટ્સ તરીકે વિચારવું જોશે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે 12 ગાવે બોલી બદલે અને તરુણ બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ નો જાય લાખા. આ લખણ ક્યાંથી આવે તો કે બાળક 1 થી 16 વર્ષનું થાય, બાળક 1 થી 18 વર્ષનું થાય, આમાં એના જીવનનો મેઇન બેઝ બંધાતો, એનો પાયો છે ને આ છે. હવે પાયામાં જ એની કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી, એવી એક્ટિવિટીઝ જે નથી થતી કે ઘરમાં બેસીને દાદીમાની વાતો સાંભળે, મા બાપની વાતો સાંભળે, કોઈ સ્ટ્રગલની વાતો સાંભળે, આવું બધું થતું જ નથી. અત્યારે સાહેબ તમે માનો કેટલી બધી લોટ્સ ઓફ સ્કૂલ એવી છે કે જેમાં ફરજિયાત બાળકોને ટેબ્લેટ યુઝ કરવા પડે, ફરજિયાત બાળકોને ટેકનોલોજી સાથે રહેવું પડે. હું માનું છું કે એનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ મા બાપ આમાં સૌથી મોટો જો કોઈનો હાથ હોય તો એવું માનું છું કે એ પેરેન્ટ્સનો છે ને ઘરના વડીલોનો છે. કારણ કે છોકરું કજિયા કરે તો મોબાઈલ આપી દો, છોકરું રહેતું ન હોય તો મોબાઈલ આપી દો, બાળકને કંઈ બહાર જવું હોય, બાળક કંટાળતું હોય તો મોબાઈલ આપી દો. મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઉપર આજે જે લોકો રહે છે, આના ઉપર હું તો એટલું માનું છું કે તમારા બાળકને થોડીક સહુલિયત તમે ઓછી આપો, માગે ન આપો, અને સુવિધા જ્યારે ઓછી આપશો ત્યારે બાળકને રિયાલિટીની ખબર પડશે કે દુનિયા બહુ મોટી છે અને એમાં આપણે સર્વાઈવ કરવાનું છે. ડિજિટલ એ જીવન નથી. બિલકુલ. અને અજય, હું આ સવાલ આમ તો ખ્યાતિજીને પૂછવાનો હતો, પણ આપને પહેલા પૂછેલું કે તમે કદાચ એ રીલ જોઈ હશે કે એક્ટ્રેસ જેમ કહે છે કે ભાઈ મને ઘણી બધી મમ્મી ફોન કરે છે કે મારું આઇટમ સોંગ જોઈને એ છોકરો એ તો જ જમે છે, આઇટમ સોંગ જોયા વગર. તમને ખ્યાલ હશે, હું નામ લેવા નથી માંગતો, આવી સ્થિતિ આ દેશમાં છે કે છોકરાઓ આઇટમ સોંગ જોઈને ખાવાનું ખાય છે, ન કે વડીલો સાથે કે માતા પિતા સાથે. આ પરિસ્થિતિ તો આપણે જ બનાવી છે. આપણે જે ટેલિવિઝન સ્ક્રીન કે મોબાઈલ ચાલુ કરીએ છીએ, ઇન્ટરનેટ કે યુટ્યુબ, જેના કારણે બાળક એ બધું જોઈને શીખે છે અને પછી એને લત લાગી જાય છે. એના વગર એને ખાવાનું ગળે ઉતરતું જ નથી. તો પહેલી જવાબદારી તો આપણા સૌની છે.
અજય, અરે સર, હું આપને એક વાત કરું. આપણા ગુજરાતની અંદર એક એવો રેશિયો બહાર આવ્યો છે, હું એ સિરિયલનું નામ નહીં લઉં. એ સિરિયલ જોયા વગર આપણી ગુજરાતની 80% પબ્લિક જમતી નથી બપોરે. ચાહે બહાર હોય, ચાહે કોઈ પણ જગ્યાએ જમવા બેસે ત્યારે પોતાના મોબાઈલની અંદર એ સિરિયલ જોતા જોતા જ લોકો જમે છે. હવે મા બાપ જો સતત ટીવી જોતા જોતા 1-1 કલાક જમતા હોય તો મા બાપમાંથી બાળકો શીખવાના જ છે, અને પછી બાળકોને પણ ઈ ટેવ પડે. એટલે આ બહુ ગંભીર સમસ્યા છે કે લોકો, હું તો એમ વિચારું છું, મોબાઈલનો ઉપયોગ કરો, ડિજિટલનો બધો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ એક લિમિટ. અને આપણે ત્યાં કહેવાય છે સાહેબ કે અતિની ગતિ નથી. એક અતિ વસ્તુ જ્યારે થતી હોય, ખાસ કરીને આ કુમળા વયના જે બાળકો છે જેના મગજ હજી બહુ ફળદ્રુપ છે, અને ફળદ્રુપની અંદર આપણે વિચારો દર બીજી સેકન્ડે એક રીલ આપણે બદલાવી છીએ, દર બીજી સેકન્ડે આપણે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, તો કેટલી હદે એ આપણા માનસિકતાને અસર કરે. ઓકે, હવે જ્યારે ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય લીધો તો ત્યાં એક સર્વે પણ કરવામાં આવ્યો કે નાગરિકો શું માને છે. 73% નાગરિકો સમર્થનમાં આવ્યા કે હા, આની તાતી જરૂરિયાત છે. પછી એ જ સર્વેના એક પેટા સવાલમાં લોકોએ કહ્યું એ 68% સંખ્યા હતી. હવે તમે જો 73% સમર્થન કરે છે કે જરૂરી છે, પછી 68% નાગરિકો એવું કહે છે કે તમે જે આ પ્રતિબંધ મૂકી રહ્યા છો, 10 પ્રમુખ પ્લેટફોર્મ છે એના ઉપર એકાઉન્ટ ન બનાવી શકે, એનાથી જમીની સ્તરે કોઈ ફરક નથી પડવાનો. એટલે આપણે બધા જાણીએ છીએ કે VPN કે એવા એ પ્રકારના માધ્યમો છે કે જ્યાંથી ઇલીગલ એક્સેસ પણ કરવાનું હવે આ નવી પેઢી 10-12 વર્ષના થાય એટલે જાણે જ છે. ખ્યાતિજી, આ વિષય પણ ખૂબ જ ગંભીર છે. હા, એ પણ કરશે. તે ઉપરાંત પોતાના મમ્મી પપ્પા ના નામે અકાઉન્ટ બનાવી અને છોકરાઓ યુઝ કરશે, પોતાના મોટા ભાઈ બહેનના નામે બનાવી. એટલે આ બધું થવાનું જ છે, કારણ કે આ જનરેશન એટલી બધી સ્માર્ટ છે કે એ લોકો કંઈક ને કંઈક રસ્તો શોધી જ કાઢશે. એટલે આપણે જે પર્પઝ છે એ પૂરેપૂરો સોલ્વ નહીં થાય. હા, ઘણા હદે ઓછું થઈ જશે, અગ્રીડ, પણ ટોટલી બંધ નહીં થાય. અચ્છા ખ્યાતિજી, આમાં એનો જે માનસિક વિકાસ શું આમાં એ રૂંધાતો હોય છે ખરા? કે સતત જો ટેલિવિઝન કે ગેમ્સ કે સોંગ્સમાં જો એ બાળકનો સમય જાય છે તો એની કેટલી એની નકારાત્મક અસર બાળકના એના પોતાના પ્રોગ્રેસમાં, એના માનસિક વિકાસમાં એને અસર થતી હોય છે? હા, જે રીતે મેં અગાઉ પણ કીધું કે સોશિયલ સ્કિલ્સ ડેવલપમેન્ટ, ઇમોશનલ ડેવલપમેન્ટ, લોજિકલ ડેવલપમેન્ટ, આ ઘણા બધા ડેવલપમેન્ટ છે કે જે સોસાયટીમાં રહીને જ થઈ શકે. જે આપણે કહીએ છીએ ને કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એટલે સોસાયટીમાં રહી અને પોતાના બ્રેઇનને, પોતાના ઇમોશન્સને ડેવલપ કરવા, એ બધું એમાંથી એ લોકો બાકાત રહી જશે. જે બાળકો ફક્ત ને ફક્ત ફોનમાં ને ફોનમાં જ લાગેલા રહે છે. તે સિવાય ઇમોશનલ પ્રોબ્લેમ્સ પણ થશે. ડિપ્રેશન, એન્ઝાયટી, રેસ્ટલેસનેસ, કોન્સન્ટ્રેશન પ્રોબ્લેમ, આવી પણ ઘણી બધી માનસિક સમસ્યાઓ એ બાળકોને થતી હોય છે કે જે લોકો વધારે સમય મોબાઈલ ઉપર રહેતા હોય છે. એ લોકોને આગળ જતા પણ બીજા લોકો સાથે મિક્સ થવાનું નહીં ફાવે. એ લોકોને એકલા એકલા રહેવું જ વધારે ગમશે. કોલેજમાં જશે ત્યારે પણ એ લોકોને પ્રોબ્લેમ્સ થશે. અને રૂટીન લાઈફમાં આગળ જતા ફેમિલીમાં એડજસ્ટ કરવાનું, મેરેજ કરીને પાર્ટનર સાથે એડજસ્ટ કરવાનું, આ બધી જ વસ્તુઓમાં પ્રોબ્લેમ આવી શકે જ્યારે તમારું પ્રોપર ઇમોશનલ ડેવલપમેન્ટ ના થયું હોય ત્યારે. અને આપણે જે વાત કરતા હોય છે કે ચલો જૂની ગેમ તમે પાછી લઈ આવો, કે ભાઈ લૂડો રમો કે સાપ સીડી રમો કે કેરમ રમો કે સાયકલ ચલાવો, પણ આ બધું એ પાછું મોબાઈલમાં આવી જાય છે. તમારે લૂડો રમવો હોય તો ઓનલાઈન પણ તમને સુવિધા ઉપલબ્ધ છે. સાપ સીડી, આ બધી ગેમ જે પહેલા રમતા હતા, અમદાવાદ રમો કે ભાઈ ઘરગથ્થા, બધું તમને ત્યાં જ મળી રહે છે. તો શું કરે માતા પિતા પણ શું કરે કે ચાલ એક મોબાઈલ લઈ લે, તું એમાં જ બધું રમ્યા કરજે. એટલે કન્વીનિયન્સ બહુ સારી પડે કે તમે પેલી કઈ ગેમ ક્યાં મૂકી છે નથી શોધવાની. એની એક કુકડી ખોવાઈ ગઈ હતી, જે આપણને લોકોને પ્રોબ્લેમ્સ થતા હતા, એ કુકડી ખોવાઈ ગઈ, હવે કેવી રીતે રમીએ. ઓનલાઈનમાં એવો કોઈ પ્રોબ્લેમ જ નથી. અને એક સારી વસ્તુ એ પણ છે કે તમે અહીંયા છો, બીજા તમારા ફ્રેન્ડ એના પોતાના ઘરે છે, કોઈ બીજા સિટીમાં છે કે બીજાના કન્ટ્રીમાં છે, તે છતાં પણ તમે લોકો રમી શકો. પણ વસ્તુ ફક્ત એટલી છે કે એક લિમિટમાં જ્યારે બધું થતું હોય ત્યારે ઇટ્સ ફાઇન. કોઈ પણ પેલું જે કહે છે ને કે એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન, એટલે તમારો ટાઈમ વધી જાય કે તમારી લિમિટ વધી જાય ત્યારે એ બધી વસ્તુઓના નુકસાન થવા માંડે છે. અને અજય, આમાં આપણે ભલે બાળકોની ચિંતા કરી રહ્યા છે, પરંતુ અત્યારની જે પેઢી છે એ પણ આનાથી પરેશાન તો છે જ. કારણ કે
દરેક વ્યક્તિ તમે મળ્યો કે યાર મજા નથી આવતી યાર, કે યાર પહેલા જેવા તહેવાર હવે રહ્યા નથી યાર, ઉત્તરાયણ હવે પહેલા જેવી રહી નથી, દિવાળી હવે રહી નથી. એનું કારણ પણ કદાચ આ જ છે કે લોકો એ ચાર દિવાલની વચ્ચે એક મોબાઈલના એટલા કેદી થઈ ગયા છે કે એની વચ્ચે જ રહે અને પછી આજુબાજુના તમામ સંબંધો ગાયબ થઈ ગયા. તહેવારો શું છે, મિત્રો સાથે રહેવું શું છે, બધું જ કોઈને યાદ જ નથી. સર આપણે ત્યાં બહુ સરસ વાત તમે કરી, ખ્યાતિબેને વાત સરસ કરી, મને ગમી કે આપણી પાસે ટેકનોલોજી વધી છે, સુવિધા વધી છે, પરંતુ એની સાથે સાથે આપણે ત્યાં છે ને સ્પર્શનો છે ને એક બહુ મોટું મહત્વ છે. આપણે એક આજથી માત્ર 10 વર્ષ તમે પાછળ રહી જાઓ, વધારે નહીં, 10 થી 15 વર્ષ તમે પાછળ જાઓ, એટલે ઘરે મહેમાન આવતા, બાળકો આમ ઊભા થઈને પગે લાગતા, આમ ઊભા પગે રહેતા, જમણવાર હોય, કોઈ ઘરમાં પ્રસંગ હોય તો બાળકો એમાં ભાગ લેતા. હવે તમે જોજો 50% ઘરની અંદર તમે કોઈના ઘરે જશો એટલે બાળકો કાં તો આપણાથી દૂર ભાગે, કાં તો બાળકો સોશિયલ થઈ નથી શકતા. અને ઇવન બાળકો કરતાં મા બાપ પણ એટલો બધો સ્ક્રીન ટાઈમ ઉપયોગ કરે છે, કારણ કે મોબાઈલ વિના આપણા બધાનું જીવન શક્ય નથી અત્યારે, હું માનું છું, કેમ કે આપણું ઘણું બધું કામ મોબાઈલ થકી, સ્ક્રીન ટેકનોલોજી થકી થાય છે. પરંતુ લોકોને મળવું બધું મોબાઈલમાં છે. એક કોલ ઉપર આપણે કોઈ પણ મળી લઈએ છીએ, વિડીયો કોલ કરી લઈએ છીએ, પેલું બીજું ત્રીજું ઘણું બધું. એમાં મળવાનું ઓછું થઈ ગયું છે, ડિસ્ટન્સ આપણા બધા વચ્ચે બહુ વધી ગયા છે. વર્ચ્યુઅલી આપણે એટલા કનેક્ટ થઈએ છીએ કે જેટલા રિયલમાં આપણે કનેક્ટ નથી થતા. એટલે આપણે આગ્રહ એવો રાખવો જોઈએ કે આપણા બાળકોને દરેક સોશિયલ ફંક્શનમાં સાથે રાખીએ, દરેક જગ્યા ઉપર સાથે લઈ જઈએ. ઇવન મા બાપે પણ દરેક પોતાના શહેરની અંદર કોઈ એવા ફંક્શન થતા હોય તો લઈ જાય, અને કોઈ અજય, એવી ઘટનાઓ થતી હોય તો ત્યાં આપણે લઈ જઈએ. અજય, આમાં બીજો આ બધું ખતરનાક અમારા ટ્રેન્ડ એ પણ છે, રાજકોટમાં એક કદાચ તમને ખ્યાલ હશે કે હવે માતા પિતા એમના બાળકોના એકાઉન્ટ જાતે બનાવવા લાગ્યા છે. એમાં એ તમામ 1 વર્ષનું નાનું માસૂમ બાળકો, એને ખબર પણ નહીં હોય કે એનું એકાઉન્ટ સોશિયલ મીડિયા પર છે, એના નામની બધી રીલ બને, એના ફોટોગ્રાફ જ્યાં પણ જાય, બધી અપડેટ્સ છે બાળકોની અત્યારથી જ, કે ભાઈ આગળ જઈને એનું એકાઉન્ટ મજબૂત થઈ જાય. વિકાસ, હા, ફેમનો ક્રેઝ, એની પાછળ લાઈક અને ફોલોઅર્સ. પોતાનું બાળક એમ છે કે ભાઈ મારું બાળક ક્યુટ છે, બધાને પોતાનું બાળક ક્યુટ લાગવાનું છે, તો મારું બાળક ક્યુટ છે તો લાવ હું એને ફેમ એની ગેઇન કરું, અને એના માટે એનું એકાઉન્ટ બનાવી નાખશે અને પછી એની બધી જ એક્ટિવિટી આખા દિવસની મૂકી દેશે પબ્લિક ડોમેનમાં. અજય, અરે પ્રાઉડ ફીલ કરે છે પોતાના નાના નાના બાળકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવીને, આમ પ્રાઉડ ફીલ કરે, 10 સગાવાલાને મોકલે કે જો મારા દીકરા કે દીકરીનું મેં સોશિયલ મીડિયામાં અકાઉન્ટ છે. એ પ્રાઉડ ફીલની વાત નથી, અત્યારથી એવી દેવાની જરૂર છે જ નહીં. ક્યાં એવા સોશિયલ મીડિયા આપણે ન વાપરી તો આપણે રહી જતા હતા, પણ બહુ મા બાપનો બહુ મોટો ભાગ છે, હું પર્સનલી માનું છું. બિલકુલ, આભાર અજય અમારી સાથે જોડાવા બદલ, અને ડોક્ટર ખ્યાતિ આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ ખૂબ જ લાંબી ચર્ચા માંગી લે તેવો વિષય છે અને એના પર આપણે ખૂબ ધ્યાન પણ રાખવું પડશે. અને ન માત્ર નાના બાળકો પરંતુ અત્યારની યંગ જનરેશન હોય કે પછી વડીલો, એ સૌ કોઈ આ સોશિયલ મીડિયાની માયાજાળમાં ફસાયેલા છે, અને એવી માયાજાળ રચેલી છે, એવી ગૂંથેલી છે કે એમાંથી બહાર નીકળવું આમ મુશ્કેલ નથી. મુશ્કેલ છે, પણ જો તમે ધારો તો બહાર નીકળી શકો છો, પરંતુ જો તમારી ઈચ્છા શક્તિ મજબૂત અને પ્રબળ હોય તો તમારે પોતે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. સરકાર જ્યારે પોલિસી બનાવે ત્યારે ઠીક છે, પણ એ પહેલા તમે તમારા ઘરથી જેની શરૂઆત કરો, એ થોડો પોતાનો મી ટાઈમ આપો, એક એવો ઝોન રાખો કે ત્યાં કોઈ મોબાઈલ નથી, કોઈ સોશિયલ મીડિયા નથી, ફક્ત પરિવારના સદસ્યો છે, પરિવારના લોકો છે. ઓફલાઈન જેટલી પણ એક્ટિવિટી થાય એને પ્રાધાન્ય આપો, તો જ આ સોશિયલ મીડિયાની માયાજાળમાંથી આપણે બહાર નીકળી શકીશું. આશા રાખીએ કે હવે જે રીતે ઓસ્ટ્રેલિયામાં આવા નિર્ણય થઈ રહ્યા છે, વિચારણા તો થઈ રહી છે, એવી ભારતમાં અને ગુજરાતમાં પણ સરકાર આવી વિચારણા કરે, એ બાબતે કોઈ પગલું ઉઠાવે એ જરૂરિયાત છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.